30 પછી પ્રેગ્નન્સી પ્લાન કરે ત્યારે ફિમેલમાં એક કોમન ક્વેશ્ચન જોવા મળે કે મારું AMH લો છે તો ગર્ભધારણ કરવામાં કે પ્રેગ્નન્સીમાં કોઈ તકલીફ આવશે નહીં ને. પહેલાં તો સમજીએ કે AMH શું છે. AMH એટલે કે એન્ટી મુલેરિયન હોર્મોન્સ જે પુરુષોની અંદર ટેસ્ટિસ દ્વારા અને સ્ત્રીઓમાં ઓવરી દ્વારા બને છે. સામાન્ય રીતે આ હોર્મોન્સના સ્તરથી ઓવરિયન રિઝર્વ એટલે કે સ્ત્રી બીજના જથ્થાની ખબર પડે. જ્યારે ફિમેલ બેબી તેના માતાના ગર્ભમાં હોય ત્યારે તેની ઓવરી અને ઓવમ એટલે કે સ્ત્રી બીજ બની ગયા હોય. જ્યારે ફિમેલ બેબી બોર્ન થાય ત્યારે એક નિયત સંખ્યામાં સ્ત્રી બીજ લઈને જન્મે. ધીમે ધીમે દર માસિક ચક્રે સ્ત્રી બીજની સંખ્યા ઓછી થતી જાય એટલે કે AMHનું સ્તર પણ ઓછું થતું જાય. જ્યારે મેનોપોઝ આવે ત્યારે ઓવલ્યુશન અટકી જાય છે એટલે કે AMHનું સ્તર લગભગ નહિવત અથવા શૂન્ય થઈ જાય. તો આ AMH સ્ત્રી બીજની સંખ્યા બતાવે છે. ગર્ભધારણ કરવા માટે ફક્ત એક જ સ્ત્રી બીજની જરૂર હોય. ઘણીવાર લો AMH હોય તો પણ ગર્ભધારણ શક્ય બને છે કેમ કે સ્વસ્થ ગર્ભધારણ સ્ત્રી બીજની સંખ્યા કરતાં સ્ત્રી બીજની ગુણવત્તા ઉપર વધારે આધારિત છે. તો આ સ્ત્રી બીજની ગુણવત્તા કેવી રીતે વધારી શકાય અને સ્વસ્થ ગર્ભધારણ કેવી રીતે કરી શકાય એ જાણીશું નેક્સ્ટ પાર્ટમાં. સર્વેષાં સ્વસ્તિર્ભવતુ. ધન્યવાદ.